હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ તેમાં એકમ 2 રેખાઓ અને ખૂણાઓ એમાં વિચારો અને શોધો પેજ નંબર 15 પર દાખલા 1 થી 3 નું સોલ્યુશન જોઈશું. બરોબર. હવે પાઠ્યપુસ્તક પાન નંબર 15 પર દાખલા નંબર 1 આપેલો છે કે રિહાને કાગળના એક ટુકડા પર એક બિંદુ દર્શાવ્યું. આ બિંદુમાંથી પસાર થતી કેટલી રેખાઓ દોરી શકે છે? બીજો પ્રશ્ન તેની બાજુમાં આપેલો છે કે શીતલે કાગળના એક ટુકડા ઉપર બે બિંદુઓ દર્શાવ્યા. તે આ બંને બિંદુઓમાંથી પસાર થતી કેટલી જુદી જુદી રેખાઓ દોરી શકે છે? તો શું તમે રિહાન અને શીતલની તેમના જવાબો શોધવામાં મદદ કરી શકો છો? તો પહેલાં આપણે રિહાનનો જોઈએ કે રિહાને કાગળના એક ટુકડા ઉપર એક બિંદુ દર્શાવ્યું. આ બિંદુમાંથી પસાર થતી કેટલી રેખાઓ દોરી શકે છે? તો રિહાન એક બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ દોરી શકાય છે. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે બિંદુ એક જ છે, એમાંથી પસાર થતી કેટલી બધી રેખાઓ આ છે તેના કરતાં પણ વધુ આપણે દોરી શકીએ છીએ. ત્યાર પછી આપણે શીતલનો પ્રશ્ન જોઈએ કે શીતલે કાગળના એક ટુકડા ઉપર બે બિંદુઓ દર્શાવ્યા. તે આ બંને બિંદુઓમાંથી પસાર થતી કેટલીક જુદી જુદી રેખાઓ દોરી શકે છે. જેમ કે શીતલે દર્શાવેલા બે બિંદુઓમાંથી પસાર થતી એક અને માત્ર એક જ રેખા દોરી શકે છે, આ રીતે. બરોબર. હવે આપણે પાઠ્યપુસ્તક પાન નંબર 15 પર દાખલા નંબર 2 જોઈએ કે આકૃતિ 2.4 રેખાખંડના નામ આપો. દર્શાવેલ 5 બિંદુઓમાંથી કયા બિંદુઓ ફક્ત એક જ રેખાખંડ પર છે અને કયા બિંદુઓ બે રેખાખંડ પર છે? તો અહીં જોઈએ તો આ રીતની આપણી એક મસ્ત આકૃતિ આપેલી છે. બરાબર. આ આકૃતિ પરથી આપણે આ પ્રશ્નોના જવાબ આપવાના છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો આપેલી આકૃતિમાં 4 રેખાખંડો છે. કયા? તો L થી M, M થી P, P થી Q અને Q થી R. તો આ 4 રેખાખંડોના નામ લખવાના છે કે પહેલાં LM રેખાખંડ, બરોબર. ત્યાર પછી આવશે MP રેખાખંડ, ત્યાર પછી આવશે PQ રેખાખંડ, ત્યાર પછી આવશે QR રેખાખંડ, બરોબર. બિંદુઓ L અને R ફક્ત એક જ રેખાખંડ પર છે. આ બિંદુ L જે છે એ માત્ર એક જ રેખાખંડ LM પર છે. જ્યારે બિંદુ R છે એ પણ એક જ રેખાખંડ માત્ર QR રેખાખંડ પર છે. જ્યારે બિંદુઓ M, N અને M, P અને Q બે રેખાખંડો પર છે. M એ LM રેખાખંડ અને MP રેખાખંડ બંને ઉપર આવેલું છે. જ્યારે P પણ PM, MP રેખાખંડ અને PQ રેખાખંડ એ બંને પર આવેલું છે. Q પણ PQ રેખાખંડ અને QR રેખાખંડ આ બંને પર આવેલા છે. એટલે આ ત્રણ બે રેખાખંડો પર આવેલા છે. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ કે આકૃતિ 2.5 દર્શાવેલ કિરણોના નામ આપો. શું ટી આ દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ છે? તો એ જોઈ શકીએ છીએ કે આ રીતની એક આપણને આકૃતિ આપેલી છે. બરાબર. અહીં ટીમાંથી કિરણો નીકળે છે, એક આ ઉપરની દિશામાં ને એક સીધી દિશામાં. બરાબર. હવે આપણે આકૃતિ પરથી જોઈએ કે આકૃતિમાં કિરણોના નામ. તો પહેલું ટીથી જોઈએ આપણે તો ટી એ કિરણ કયું આવશે? ટી એ કિરણ. ત્યાર પછી આ દિશામાં જોઈએ તો પહેલાં એન આવે છે એટલે ટી એન કિરણ, બરાબર. અને બીજું જોઈએ તો ટી બી કિરણ થશે, બરાબર. હવે આ દિશામાં જાય છે કિરણ એટલે આપણે અહીંયા એનથી જો સ્ટાર્ટ કરીએ તો એન બી કિરણ પણ આવશે, બરાબર. યાદ રાખજો ટી એ કિરણ, ટી એન કિરણ, ટી બી કિરણ અને એન બી કિરણ. હવે બિંદુ ટી એ બે કિરણો, આ બિંદુ ટી છે એ બે કિરણો કયા? તો ટી એ કિરણ અને ટી બી કિરણનું ઉદ્ભવ બિંદુ છે. પરંતુ બિંદુ ટી એ એન બી કિરણનું, એન બી દેખાય તમને, એમાં એનું ઉદ્ભવ બિંદુ નથી. એન બી કિરણનું ઉદ્ભવ બિંદુ એન થશે, બરાબર.